ધોરણ 8 ની અંદર પાઠ 12 એની અંદર આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે અસમાન વીજભારો એકબીજાને આકર્ષે છે. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે શાની જરૂર પડશે? તો આપણે એક કાચનો શું લીધેલો છે? ગ્લાસ લીધેલો છે. એક પ્લાસ્ટિકની બોલપેનનો આપણે ઉપયોગ કરીશું. બીજું એક આપણે શું લીધેલો છે? ફુગ્ગો. અને એક લીધેલી છે પોલિથીનની બેગ. સૌપ્રથમ જે પ્લાસ્ટિકની બોલપેન છે એને આપણે પોલિથીન વડે શું કરીશું? ઘસવાની છે. અને એક વિદ્યાર્થી ફુગ્ગાને ઘસશે. આવતો બેટા એક જણ અજય આવતો રે. આના વડે ઘસ. જે ભાગ ઘસું એ જ ભાગ બોલપેન જોડે લાવવાનો. આ બાજુ ઘસો. જ્યાં સુધી આમ ઘસો ને હાથમાં ગરમી ઉત્પન્ન થાય ત્યાં સુધી ઘસવાનું. તમારે આમ ઘસો એટલે હાથમાં શું ઉત્પન્ન થશે? થોડું ગરમ જેવું તને લાગશે. ફટાફટ હરખું વ્યવસ્થિત. દબાઈ. કઈ થાય? બંને વચ્ચે આકર્ષણ થતું એવું લાગે? એકબીજાની નજીક જાય કે દૂર જવાનો પ્રયત્ન કરે? દૂર. હા, તો નજીક દૂર. ફરી વાર ટ્રાય કર. હું ફરી વાર કરું. શું જાય? શું જાય? બોલો. નજીક. જોજો હવે શું થાય? એવું હોય તો બીજા વિદ્યાર્થીને આપી દે. ઉભો થાય યુવરાજ અને ઘસો. દબાઈ ઘસવાનું છે. હાથ નહીં અડાડવાનો. આ પોલિથીનની બેગ વડે આ રીતે ઘસવાનું. બરાબર? લો. આ નીકળ પછી હાથ અડાડવાનું નહીં. જોસ્તી દબાઈ. મૂકો. શું લાગે? બંને વચ્ચે બંને એકબીજાની નજીક જવાનો પ્રયત્ન કરે કે દૂર? નજીક. તો આનો અર્થ શું કહી શકાય? કે ફુગ્ગાની અંદર જે વીજભાર ઉત્પન્ન થાય અને બોલપેનની અંદર જે વીજભાર ઉત્પન્ન થાય છે બંને કેવા છે? અલગ અલગ પ્રકારના છે. એટલે કે એકની અંદર ધન વીજભાર ઉત્પન્ન થતો હોય અને બીજાના અંદર ઋણ વીજભાર ઉત્પન્ન થતો. એટલે કે બંને કેવા વીજભાર કહેવાય? અસમાન પ્રકારના વીજભાર છે. તો અસમાન પ્રકારના વીજભારો વચ્ચે શું થાય છે? આકર્ષણ થાય છે.